સુરત શહેરમાં આરટીઓની બોગસ રસીદોથી જપ્ત વાહનો છોડાવનારોનો સૂત્રધાર પકડાયો। આરટીઓમાં દંડ ભર્યા અંગેની બોગસ રસીદો બનાવતા હતા। રસીદો બનાવી ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો બારોબાર છોડાવી દીધા। કૌભાંડમાં 6 મહિનાથી વોન્ટેડ સુનિલ શર્માને સરથાણા પોલીસે પકડી પાડ્યો। ઉધના લંબે હનુમાન ખાતે એક ઓટો રિક્ષા છોડાવવા માટે 3 યુવકો આવ્યા હતા। પોતાના નામ વિશાલ, કૃષ્ણા અને સુનિલ જણાવ્યા હતા। આરોપી વિશાલે આરટીઓ ભર્યાની સ્લીપ રજૂ કરી। તપાસ કરતા સ્લીપ ખોટી હોવાનું જણાઈ આવ્યું હતું। અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગતો મળી હતી। આરોપીએ કુલ 29 જેટલા વાહનો ખોટી રસીદ રજૂ કરીને છોડાવવાનું બહાર આવ્યું હતું। છેલ્લા 1 વર્ષના સમયગાળામાં વિશાલ, કૃષ્ણા, સુનિલ સહિતની ઠગ ટોળકી આ રીતે ગોલમાલ કરી આરટીઓ અધિકારીઓની બોગસ સહી કરી 29 વાહનો છોડાવાઈ ગયા હતા। ભેજા બાજુએ સરકારી તિજોરીને રૂપિયા 2.38 લાખનો ચૂનો ચોપડ્યો। સરથાણા પોલીસમાં નોંધાયેલા આ ગુનામાં 6 મહિનાથી ફરાર સુનિલ શ્રીવાસ્તવ શર્માને પકડી પડાયો। રિક્ષા ચાલક સુનિલની સઘન પૂછપરછ હાથ ધરાઈ।